નમસ્તે મિત્રો. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું ગલકાનું ભરતું. તો તેની રેસીપી આપણે નિહાળીશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નાના વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ. તો મેં 500 ગ્રામ જેટલા ગલકા લીધેલા છે અને એક ડુંગળી લીધેલી છે, એવી ઝીણી કટ કરેલી છે, મોટી સાઈઝની લીધેલી હતી. ડુંગળી વધારે નથી ઉમેરવાની આપણે. અને ટામેટા લીધેલા છે મેં 2, ઝીણા કટ કરી નાખવાના છે આવી રીતે. લાલ મરચું લીધું છે 2 ચમચી જેટલું. ધાણા જીરું લીધું છે 1 ચમચી જેટલું. કોથમીર આપણે પ્રમાણસર લઈ લઈશું આપણે. હળદર લેવાની છે અડધી ચમચી. હિંગ લઈ લઈશું આપણે અડધી ચમચી. અને આપણે લસણની પેસ્ટ લીધેલી છે, એ પણ આપણે અડધી ચમચી જેટલી લીધેલી છે. જીરું લેવાનું છે આપણે અડધી ચમચી જેટલું. અને આપણે થોડાક લીમડાના પત્તા લીધેલા છે. અને તમારે ના ઉમેરવા હોય તો ચાલશે. અને મીઠું લઈ લઈશું પ્રમાણસર. અને આપણે જે ગલકા લીધેલા છે એ ગલકા આપણે આજુબાજુથી આપણે પહેલા કટ કરી લેવાના છે. અને પહેલા એની છાલ આપણે બધી કાઢી લઈશું. તો આપણે આવી રીતે બધી છાલ આપણે કાઢી લેવાની છે. અને આપણે પાણી લઈ લેવાનું છે એક વાડકામાં. અને આવી રીતે કટ કરીને આવી રીતે મોટી સાઈઝમાં અને વચ્ચેથી 4 ટુકડા કરી લઈશું આવી રીતે. તો એવી રીતે આપણે બધા ગલકા આપણે એવી રીતે કટ કરવાના છે. તો આપણે એવી રીતે બધા કટકા કરી લીધેલા છે ગલકાના. અને કઢાઈ મૂકી દઈશું પહેલા. તો એની અંદર આપણે વધારે તેલ અંદર નહીં, પણ આપણે 2-3 ચમચી જેટલું આપણે તેલ ઉમેરી લઈશું. તેલ સેજ ગરમ થવા દઈશું આપણે. અને એના અંદર બધા ગલકા આપણે અંદર ઉમેરી લેવાના છે. તો એવી રીતે આપણે બધા ગલકા ઉમેરી લીધેલા છે અંદર. અને અડધી ચમચી, જાણે કે એકદમ ચપટી એટલે આપણે હળદર અંદર ઉમેરીશું. વધારે નથી ઉમેરવાની અત્યારે. થોડીક રેવા દીધી છે હળદર. અને થોડુંક મીઠું લઈ લઈશું આપણે પ્રમાણસર. એવી રીતે હવે આપણે બરાબર એને કમ્પ્લીટ રીતે આપણે હલાવી લેવાનું છે. કમસે કમ આપણે એને 5-10 મિનિટ સુધી આપણે સારી રીતે થવા દઈશું. કેમ કે ગલકામાંથી પાણી છૂટે છે, એટલે આપણે એને સારી રીતે થવા દેવાનું છે એને. તો આપણે એને થવા દઈશું થોડીક વાર સુધી. ત્યાં સુધી આપણે બીજામાં કઢાઈ મૂકી દઈશું પહેલા. તો આપણે કઢાઈ મૂકી દીધી છે બીજી. અને એની અંદર પણ આપણે 3 ચમચી જેટલું તેલ ઉમેરી લઈશું, 3-4 ચમચી જેટલું. તો તેલ આપણું ગરમ થવા દઈશું પહેલા. તેની અંદર પહેલા આપણે જીરું છે એ ઉમેરી લઈશું. હિંગ, લસણની પેસ્ટ અને લીમડો પણ લઈ લઈશું સાથે સાથે આપણે. બરાબર કમ્પ્લીટ આપણે પહેલા હલાવી લેવાનું છે લસણનું. સાથે સાથે આપણે ડુંગળી પણ અંદર ઉમેરી લઈશું. ડુંગળી આપણે વધારે અંદર ઉમેરવાની નથી, આપણે એક જ ઉમેરવાની છે. કેમ કે ગલકા એકદમ મીઠા લાગે છે આપણે ખાવામાં, તો આપણે એ પ્રમાણે જ આપણે ઉમેરવાની છે. તો ડુંગળી હું એક જ લઉં છું આની અંદર. અને મીઠું અંદર ઉમેરીને થોડુંક આપણે થવા દઈશું. ત્યાં સુધી આપણે ગલકા પણ જોઈ લીધા છે કે એના અંદરનું પાણી એકદમ છૂટી ગયું છે.
તો થવા દઈશું આપણે પાછું. અને ડુંગળી પણ આપણે કમ્પ્લીટ રીતે થઈ ગઈ છે, તો આપણે એના અંદર ટામેટા પણ ઉમેરી લઈશું અને બરાબર કમ્પ્લીટ રીતે આપણે હલાવી લઈશું. જ્યાં સુધી ટામેટા ગળે નહીં ત્યાં સુધી આપણે ગલકા જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો ગલકાનું એકદમ પાણી આખું બળી ગયું છે અને ગલકા પણ એકદમ કમ્પ્લીટ રીતે થઈ ગયા છે અને ટામેટા પણ આપણા કમ્પ્લીટ રીતે ગળી ગયા છે. તો હજુ 5 મિનિટ જેવું થવા દીધું છે આપણે. તો એની અંદર હવે આપણે લાલ મરચું છે એ આપણે અંદર ઉમેરી લઈશું, ધાણા જીરું, ચપટી હળદર પણ લઈ લઈશું સાથે સાથે અને બધું કમ્પ્લીટ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો બરાબર આપણે કમ્પ્લીટ રીતે મિક્સ કરી લેવાનું છે આવી રીતે. અમુક ટાઈમે છોકરાઓ શાક ખાતા નથી, તો આપણે આવી રીતે કમ્પ્લીટ કરીને આપણે બનાવી શકીએ છીએ ભરતું પણ. તો આવી રીતે આપણે બરાબર કમ્પ્લીટ મિક્સ આવી રીતે કરી લેવાનું છે, ચૂરો કરી લેવાનો છે આવી રીતે ચમચાના મદદથી જ. તો બધું આપણે આવી રીતે કમ્પ્લીટ કરી લીધું છે. તો હવે શાકની અંદર આપણે જે ડુંગળી ટામેટાની પેસ્ટ કરી છે એમાં આપણે બધું ઉમેરી લઈશું, જેથી ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે અને છોકરાઓને ખબર પણ નહીં પડે કે આ શેનું શાક બનાવેલું છે. તો આવી રીતે બરાબર આપણે કમ્પ્લીટ આવી રીતે હલાવી દીધું છે. તો આપણે વધારે નહીં 5-10 મિનિટ માટે આપણે થવા દઈશું સારી રીતે હજુ. અને સાથે સાથે આપણે થોડી કોથમીર પણ લઈ લેવાની છે અને કમ્પ્લીટ રીતે આપણે બધું મિક્સ કરી લઈશું. તો 5 મિનિટ સુધી આપણે થવા દીધું છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણું શાક કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે એને નીચે ઉતારી લઈશું. તો તમે જોઈ શકો છો આપણું ગલકાનું ભરતું એકદમ સરસ અને ટેસ્ટી આપણું રેડી થઈ ગયું છે. તો હવે આપણે એને કાઢી લઈશું બાઉલમાં. તો બધું આપણે બાઉલમાં આવી રીતે કમ્પ્લીટ રીતે કાઢી લેવાનું છે અને એના ઉપર આપણે થોડીક સેવ અંદર ઉમેરી લઈશું, આલુ સેવ. અને જો તમારે ના ઉમેરવી હોય તો ચાલશે, એમ જ ખાવામાં પણ મજા આવશે. તો આવી રીતે આપણે કમ્પ્લીટ આપણે થઈ ગયું છે. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.